નમસ્કાર. આજે આપણે બધા પ્રાણાયામ કરવાના છીએ, એના પછી આસનો કરવાના છીએ. તો પ્રાણાયામ કરતી વખતે જ્યારે યોગા કરવા બેસીએ ત્યારે જમ્યા પછી 3 થી 4 કલાક પછી યોગા કરી શકાય છે. અને નાસ્તો કર્યો હોય તો 1-1.5 કલાક પછી તમે યોગા કરી શકો છો. અને જ્યારે તમને એવું લાગે કે કોઈ પણ પોઝ કરતી વખતે પ્રોબ્લેમ થાય છે તો પછી તરત જ વચ્ચે જ રોકી દેવાનું છે. કારણ કે આપણે કોઈ સારા એના લાભ લેવા માટે કરી રહ્યા છીએ. તો મને નથી ખબર કે તમારું કયા અંગમાં કોઈ તકલીફ છે કે કઈ નસ ખેંચાઈ રહી છે કે દબાઈ રહી છે. તો જ્યારે પણ તમને એવું લાગે કે અહીંયા મને આ આસન કરતાં તકલીફ થઈ રહી છે તો એટ એ ટાઈમ એ પોઝમાં એ જે આસન હોય એ નહીં કરવાનું, એ ત્યારે જ સ્ટોપ થઈ જવાનું છે. ઓકે. તો હું બેસીને કરીને બતાવી રહી છું કારણ કે હું સ્લીપ ડિસ્કની પ્રોબ્લેમ છે મને, એટલા માટે બાકી તમારે પદ્માસનમાં કે સુખાસનમાં પલાઠી વાળીને બેસવાનું છે અને નીચે જમીન પર બેસીને કરવાનું છે. તો આપણે શરૂ કરીએ. અગિયાર વખત કર્યા પછી એકવાર બ્રેક લેવાનું, ઊંડો શ્વાસ ફરીથી. ત્રણના 11 આવર્તન કપાલભાતીના થઈ ગયા. ઓકે. હવે અનુલોમ વિલોમ કરીશું. 5-5ના 3. જમણા હાથથી જમણી નાસિકા દબાવવાની છે અને ઊંડો શ્વાસ લેવાનો છે ડાબી નાસિકાથી. અનામિકા અને તર્જની બંને વડે આ નાક ડાબી બાજુની નાસિકાને બંધ કરવાની છે અને જમણી બાજુથી શ્વાસ છોડવાનો છે. ફરીથી જમણી બાજુ શ્વાસ લઈને ડાબી બાજુ એ રીતે રિપીટ કરવાનું છે. મેં અહીંયા ત્રણ જ આવર્તનો બતાવ્યા છે, પણ તમારે લોકોએ જેટલા બને તમારાથી એટલા વધારે આવર્તનો કરવાના છે. અને એકવાર ઊંડો શ્વાસ લીધા પછી શ્વાસ એટલો ઊંડો લેવાનો છે કે મસ્તિષ્ક સુધી તમારો શ્વાસ પહોંચાય અને 2, 3, 5, 10 સેકન્ડ રોકવાનું છે અને પછી બીજી બાજુથી છોડી દેવાનું છે. ફરીથી એવી રીતે એ પ્રમાણે તમારે કરવાનું છે. હું એકવાર કરીને બતાવું. જ્યારે તમારી પ્રેક્ટિસ પૂરી થઈ જાય પછી
ઓકે, તમારે મનમાં જ ગણતરી કરવાની છે અહીંયાથી શ્વાસ લીધા પછી, અને બિલકુલ શ્વાસ છોડવાનો નથી. મસ્તિષ્કમાં જે આગળ શ્વાસ લીધું છે ત્યાંથી તમે રોકાઈ જવાનું છે, અને એકદમ શાંત મગજથી આંખો બંધ, અને ગણતરી કરવાની છે 1 થી 10 સુધી કે 1 થી 5, જ્યાં સુધી રોકાઈ શકો, અને પછી બીજી જગ્યાએથી શ્વાસ છોડવાનું છે. ઓકે, હવે આપણે લઈએ ભસ્ત્રિકા. 3, 4 ટાઈપનું થઈ ગયું. તો ઉપર 10, સામે 10, બાજુમાં 10, અને આમ 10, એ રીતે કરવાના છે. ત્રીજું થઈ ગયું પ્રાણાયામ આપણું ભસ્ત્રિકા. ચોથું આવશે ભ્રામરી, અને એક બાકી છે ઉજ્જૈન. ઓકે, તો ભ્રામરી કરીએ. બંને અંગૂઠા કાનમાં નાખવાના છે. આંખો આમ ચાલો કરીને બતાવીએ. ઓકે, એક મેઇન વાત કહેવાની રહી ગઈ. જીભ જે છે ઉપર અડાવવાની છે, પડજીભની ઉપર. જીભને પહેલાં ઉપરના ભાગ પર ટચ કરવાની છે, અને એના પછી આખી ક્રિયા કરવાની છે. ઓકે, હવે આપણે ઉજ્જૈ પ્રાણાયામ કરવાનું છે. તો ઉજ્જૈ પ્રાણાયામમાં ગળાથી શ્વાસ લેવાનો છે અને ગળાથી જ છોડવાનું છે, અને ડીપલી બ્રેથ લેવાની છે. તો શરૂઆતમાં તો તમને ખાંસી આવી શકે છે કે એકદમથી ફાવશે નહીં, પણ ધીરે ધીરે દરરોજ આની પ્રેક્ટિસ કરવાથી તમને ફાવી જશે. થાઇરોઇડ માટે, અસ્થમા માટે, અને બીજા અનેક જે ગળાને લગતા રોગો છે એના માટે આ બહુ જ સારો પ્રાણાયામ છે, ડેલી કરવો જોઈએ. ચાલો કરીએ. પાંચ પ્રાણાયામ થઈ ગયા. ઓકે, હવે આપણે આસનોની શરૂઆત કરવાની છે. તો જે મેં તમને જોઈન્ટ્સ માટેના ઇઝી જે આસનો કર્યા, તો એ શરૂઆતના જે વર્કઆઉટ છે એ કરવાનું છે ડેલી, અને પછી આ શરૂઆત કરવાની છે. ચાલો કરીએ. બંને પગ જુઓ, આમ હશે. ઓકે, બંને હાથ, બંને પગ છે ને
બંનેના પગના પંજા આવી રીતે અને બંને એડીઓ જોડાયેલી છે. જો બંને પગની એડીઓ જોડાયેલી. ઓકે. અને શ્વાસ ભરીને ઉપર જવાનું છે. 1 2 3 4 5. શ્વાસ છોડીને નીચે. શ્વાસ ભર્યો, ફરીવાર ઉપર, શ્વાસ છોડીને નીચે. ઓકે. શરૂઆતમાં આ રીતે 3 વાર 5 વાર કરવાનું છે. એના પછી શ્વાસ ભરીને આ જે દંડ છે હાથના એક કાનને અડીને હોય, ધીરે ધીરે હાથ ઘૂંટણ સુધી જાય પ્રયત્ન કરવો. શ્વાસ છોડતા નીચે. બંને પગમાં આ આસનની પૂર્ણ સ્થિતિ છે. બરાબર. ઓકે. તો આસનની જ્યારે પૂર્ણ સ્થિતિમાં આવીએ ને ત્યારે સેકન્ડ્સ ગણવાની. 1 2 5 10 ત્યાં થોભવાનું છે. અગર તમારે વેઇટ લોસ કરવું છે તો પછી કુંભક સાથે કરવાનું. તો કુંભક સાથે હું કરીને બતાવું. પહેલાં ઊંડો શ્વાસ લીધો, આસનની પૂર્ણ સ્થિતિમાં આવ્યા પછી કાઉન્ટ કરવાનું છે. એટલે શ્વાસ છોડ્યા વગર અને પછી પાછું આવવાનું છે. પાછું આવતી પહેલાં શ્વાસ છોડી દેવાનો છે. ફરીથી ઊંડો શ્વાસ લઈને ફરીથી આસનની પૂર્વ સ્થિતિમાં આવવાનું છે. તો હું કરીને બતાવું. શ્વાસ લીધો, પેટ અંદર, મૂલાધાર ચક્ર જે છે એને પણ મૂળબંધને લગાવવાનું છે. એટલે કે પેશબની જગ્યા છે એની અંદરથી ખીંચવાનું છે. ઓકે. પેટ અંદર, ધીરે ધીરે. ઓકે. ફરીથી મૂળબંધ લગાવ્યો, ઊંડો શ્વાસ લીધો અને પેટ અંદર. ત્રિકોણાસન.
બંને હાથ વડે સ્ટ્રેચ કરવાનું છે. આગળ ખ્યાલ આખું ટર્ન થઈ જવાનું છે. ઉપરનું બોડી ટર્ન થશે, નીચેનું બોડી જે છે સ્ટ્રેટ રહેશે. રાઈટ. આના 3 આવર્તન કરવાના છે શરૂઆતમાં. અને બધા જ આસનો શરૂઆત કરતાં પહેલાં ઊંડો શ્વાસ લેવાનો છે. આસનની મૂળ સ્થિતિમાં ગયા ત્યાર પછી શ્વાસ છોડી દેવાનો છે. ફરીવાર ઊંડો શ્વાસ લઈને પાછું આસનની પૂર્વ સ્થિતિમાં આવવાનું છે. રાઈટ. એ થઈ ગયું. હવે આપણે વિમાનાસન કરવાનું છે. ઓકે. હવે બીજા પગથી હસ્તપાદાસન, જેનામાં તમારે બંને હાથ વડે પગને ટચ કરવાનું છે. સો આઈ કાન્ટ ડુ દેટ બિકોઝ હું સ્લીપલેસથી પીડિત છું, તો હું આગળની તરફ બેન્ડ નહીં થઈ શકું. તો આપણે હવે બેઠા આસન કરીએ. રાઈટ. ઓકે. વીરભદ્રાસન. ઓકે. રાઈટ પોઝ છે. હવે બેઠા આસન આપણે કરીશું. સૌથી પહેલાં વજ્રાસન. જે લોકોને એસિડિટી કે કબ્સ છે, જે લોકોને પ્રોબ્લેમ રહે છે કે વાયુ વિકાર છે, તો એ લોકો માટે જમ્યા પછી 10 મિનિટ સુધી તમે બેસી શકો છો. જેટલી કેપેસિટી, જે લોકોના ઘૂંટણ બગડેલા છે તો એ લોકોને બેસે પ્લીઝ ઊંડા શ્વાસ લેવાના છે નોર્મલ, અને 10 મિનિટ સુધી. હવે આવશે વૃક્ષાસન. ઓકે. તો વૃક્ષાસન રહ્યું છે ને પૂરું. ઓકે. આસન
થાઇરોઇડ માટે, બેક પેન માટે બહુ જ સારો છે. તો તમે કરી શકો છો બેક પેનમાં, થાઇરોઇડમાં રેગ્યુલર. ઓકે. અર્ધ ઉષ્ટ્રાસન જે લોકોથી નથી થતું તો અર્ધ ઉષ્ટ્રાસન કરી શકો છો. ઓકે. નોર્મલ શ્વાસ રાખવાના છે. ઓકે. વક્રાસન. આ જેટલું થાય એટલું કરવાનું છે. ઓકે. ઓકે. અડધે તેટલી. પીઠી કરી એના પછી ગૌમુખાસન. ઓકે, અમે તો આવી રીતે કરું છું. પાછળથી આવી રીતે આવશે. અને આગળથી આવી રીતે એક પાછળ, લેફ્ટ હેન્ડ પાછળ છે અને રાઈટ હેન્ડ આગળથી જઈને પાછળની તરફ તમે જેમ પાછળનું સીન જોયું બસ એ રીતે. ઓકે. મેં બધી સાઈડથી તમને બતાવી દીધું એ રીતે ગૌમુખાસન બંને હાથ વડે કરવાનું. રાઈટ. હવે આપણે માર્જરી આસન કરવાનું છે. ઓકે. તો પેલા આ ભાગને વાળવાનું, નીચે કરવાનું છે. પછી પીઠને ઉપરની તરફ લાવવાનું છે. રાઈટ. બેઠા આસન થયા. હવે આપણે સૂતા જે આસનો છે એ કરવાના છે. ઉત્તાના પાદાસન. રાઈટ. પોતાના પ્રદર્શન તમને અહીંયાથી મારો પગ દેખાય છે. ઓકે. રાઈટ ફૂટ ઉપર, પછી 2 ફૂટ ઉપર અને પછી એકદમ નાભીની સામે પગ કરવાનો છે. રાઈટ. તો બંને હાથ ઉપર ઊંડો શ્વાસ લીધો
બંને પગ ઉપર, સામે, એકદમ ઉપર. ઓકે, નીચે, એકદમ નીચે. ઓકે, 1, 2 અને 3 મેં ત્રણે બતાવી દીધા તમને. ત્રણેય અલગ અલગ રીતે કરી શકો છો તમે, સિંગલ સિંગલ. ફરી એકવાર ઊંડો શ્વાસ લીધો. 1, 2 and 3. ઓકે, હવે બેક પેન માટે મકરાસન, ભુજંગાસન, શલભાસન ત્રણેય કરવાના છે. ઓકે, અને આમાં જે બતાવ્યું મેં એમાં નૌકાસન પણ કરવાનું છે. એક વાર બતાવ્યું છે. નૌકાસન, રાઈટ. હવે ભુજંગાસન. ઓકે, બંને હાથ બંને ખભાની બાજુમાં, ઊંડો શ્વાસ લેતા દ્રષ્ટિ સામેની તરફ, પરિવાર નીચે. સર્પાસન છે. ફરી મીઠું બંને હાથ પર સાઈડમાંથી હટાવી દેવાનું. ઇક્વલ બેલેન્સ બની જતું છે કે બંને પગ જોડો એકદમ સીધા છે. ઓકે, બંને પગના પંજા જમીનને આડેના. ઓકે, રાઈટ. આવી ગયું. હવે ભુજંગાસન. ઓકે, હવે શલભાસન. ઓકે, બંને હાથની મુઠ્ઠી વાળીને અને થાળીસની નીચે મૂકવાનું છે અને પાછળથી પગ ઉપર. દેખો કે બંને નીસ એકદમ સ્ટ્રેટ રહેવા જોઈએ. બંને ઘૂંટણ છે ને એકદમ સીધા. ઓકે, ફરી એકવાર. આમાં નોર્મલ શ્વાસોશ્વાસ લેવાના છે. રાઈટ, રિલીઝ કરો બંને હાથ. હવે નોર્મલ. ઓકે, હવે ધનુરાસન કરવાનું છે. ધ્યાન રાખજો, આ બધા આસનો કરતી વખતે પેટ ઉપર ભાર આવશે એટલે પેટ એકદમ ખાલી હોવું જોઈએ. અચ્છા, ભુજંગાસનમાં તમે પીરિયડ ભુજંગાસન પણ કરી શકો. આમ કરીને પાછળ જવાનું છે આ બાજુ, પછી આ બાજુ જવાનું છે. લેફ્ટ રાઈટ બંને લેગ્સને જોવાના છે. ઓકે, તો આપણે હવે એક આસન રહી ગયું બતાવવાનું, સેતુ બંધાસન. બેક પેઇન માટે બહુ જ સારું છે એ આસન. ઓકે, ધીમે ધીમે ટ્રાય કરો. જોટી જગ્યાએ છે. બંને પગ ખુલ્લા છે. રાઈટ, બંને હાથ નીચે અને સીટથી ઉપર ઉપાડવાનું છે અને ભાર જે છે ને એ ખભા ઉપર છે. જે લોકોને સિવિયર બેક પેન હોય, બેક ડિસ્ક હોય, લોઅર બેક પેન હોય તો એ લોકો માટે આ આસન બહુ જ સારું છે.
રાઈટ. હવે એક આસન પવનતાસન. કોશિશ કરવાની છે નાકને ટચ કરવું, પણ બીજો પગ લેવાનો છે. ઓકે, હવે બંને પગ લેવાના છે ઘૂંટણ. ઓકે, તો જે લોકોને બેક પેન છે એ લોકો ઘૂંટણની નીચેથી હાથ લઈ શકે છે અને નાકને ટચ કરવાનું છે. ઓકે, હા, ઓકે. હવે નૌકાસન. ઊભું આવશે. ઓકે, ઓકે, આવી ગયું. બધા આસનો આપણે કર્યા. બેઠા, ઊભા, બેઠા, સીધા અને ચત્તા. રાઈટ. તો હવે ઓમકાર કરી લઈએ. જ્યારે સિરિયસલી તમે ધ્યાનપૂર્વક કરશો ને કુંભક ને રેચક ને પૂરકની સાથે, ત્યારે તમને આવા નેપકીનની જરૂર પડશે, કારણ કે બહુ જ પરસેવો નીકળશે. ઓકે, તો આપણે ઓમકાર કરીએ 3 વખત. બધા આસનો કર્યા, બધા પ્રાણાયામ થઈ ગયા. બસ એટલું ધ્યાન રાખજો કે પ્રાણાયામ કરતી વખતે ખુલ્લી જગ્યામાં કરજો. બારી બારણા ખુલ્લા હોય, હવાનું અવર જવર થતી હોય એવા રૂમમાં બેસજો, કાં તો ખુલ્લી જગ્યા પર બેસજો. ઓકે, થેન્ક યુ.